અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો પ્રચાર શરૂ કર્યો છે। અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું, જે બાદ એક જનસભાને સંબોધતા ખેડૂતો અને ગરીબ જનતાને સ્પર્શતા મુદ્દા ઉઠાવ્યા, જેમાં બનાસકાંઠામાં પીવાના અને સિંચાઈના પાણી, કેનાલો, રોજગારી આપવાનો વાયદો કર્યો। આ સાથે અલ્પેશ ઠાકોરે રાજનીતિમાં નવી ક્રાંતિ અને સત્ય ઉજાગર કરવા આવ્યાની વાત કરી છે। તો કોંગ્રેસ પાર્ટીમાં સન્માન ન મળ્યાની પણ વાત કરી। કોંગ્રેસમાં ટિકિટોના સોદા થતા હોવાનો આક્ષેપ પણ કર્યો। પોતે કોંગ્રેસના મત તોડવા ઉભા રહ્યા છે તેવા એક સવાલના જવાબમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે કેટલાક લોકોમાં ગેસ ભરાઈ ગયો છે, અમે અપક્ષ ઉમેદવાર અને ગરીબોને વિજયી બનાવીશું। કોઈને નુકસાન કરવા માટે, કોઈનો ફાયદો કરવા માટે નથી લડતા, અમે તો જીતવા માટે લડીએ છીએ અને ગરીબોને ફાયદો કરાવવા માટે લડીએ છીએ। એટલે અમારો ઉમેદવાર જીતવા માટે લડી રહ્યો છે અને જીતવા માટે લડતો હોય ત્યારે આપ જો હજુ તો આજે પહેલો જ દિવસે આ તો તાલુકાનું નાનું કાર્યાલય ઉદ્ઘાટન કર્યું અને એના આટલી બધી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય તો હજુ તો પ્રચંડ જનસમર્થન ને પ્રચારનો પહેલો જ દિવસ છે ને એમાં જ આટલી બધી સફળતા છે। એટલે જો આવનારા સમયમાં તમામ તાલુકાઓમાં નાના મોટા સંમેલનો, ગામ સભાઓની મિટિંગો ચાલુ છે અને એક મોટી જાહેર સભા પણ 15 તારીખ પછી કરવાના છે। કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ આજે પહેલી જનસભા અલ્પેશ ઠાકોરે સંબોધી છે। બનાસકાંઠામાં પહોંચ્યા છે, મોટા સમર્થકો તેમની સાથે છે, તેમની સાથે વાત કરશું। અલ્પેશભાઈ, કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ પહેલી સભા, શું કહેશો? જો બનાસકાંઠાના પાણીના ખૂબ મોટા પ્રશ્નો છે, બેરોજગારોના ખૂબ મોટા પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, દારૂબંધીના પ્રશ્નો છે, આ તમામ મુદ્દાઓને લઈ અને સર્વ સમાજના ગરીબ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે એક ઈમાનદાર અને ગરીબ સમાજનું પ્રતિનિધિત્વ લઈ અને આજે અપક્ષ ઉમેદવાર જે ઉભા રહ્યા છે, ગેસનો બાટલો જેમનું નિશાન છે, એના પ્રચાર માટે આવ્યો છે। ખાસ કરીને બનાસકાંઠાની વાત કરવામાં આવે, કેનાલોના પ્રશ્ન હતા, ખાસ કરીને સરહદી વિસ્તારમાં પાણીના પ્રશ્નો છે। હવે આપ કોંગ્રેસમાં નથી, કઈ રીતે સરકાર સામે નહીં, જો સરકાર અને કોંગ્રેસ બંને સાથેની અમારી લડાઈ છે। ગરીબોના વિકાસ માટે, ગરીબોના ઉત્થાન માટે જ્યારે લડતા હોય ત્યારે એમના માટે ઈમાનદારીથી લડીશું, બને એટલા એમના ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું। પરંતુ અમારો ઉમેદવાર જીતીને આવશે તો કેનાલોના પ્રશ્નોનું નિરાકરણ આવશે। અહીંયા કોઈ કેનાલનો ભ્રષ્ટાચાર ચલાવવામાં નહીં આવે, અહીંયા સંપૂર્ણ દારૂબંધી લઈ આવીશું, અહીંયા શિક્ષણનું વ્યાપારીકરણ બંધ કરી દઈશું અને રોજગારની તકો બનાસકાંઠાના તમામ યુવાનો માટે ઊભી કરાવડાવશું। ખાસ કરીને હવે આપ કોંગ્રેસમાંથી છેડો ફાડી ચૂક્યા છો, કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? અનેક અટકળો ચાલી રહી છે અત્યારે, શું સ્ટેન્ડ રહેશે આપનું? હવે સ્ટેન્ડ ક્લિયર છે અમારું, અમારા અધિકાર માટે અમારી સાથે છેતરપિંડી થઈ છે તો પછી એનો જવાબ 100% આપીશું। તો આ હતા અલ્પેશ ઠાકોર, જેમનું કહેવું છે કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે, છેતરપિંડી થઈ છે અને હવે જે અપક્ષ ઉમેદવાર ઉભા છે તેમની સાથે તેઓ પ્રચાર કરશે અને બનાસકાંઠાના જે મૂળભૂત પ્રશ્નો છે તેને ઉજાગર કરશે। કુલદીપ પરમાર, TV9 બનાસકાંઠા।